10-12 ગાંઠું વારી હતી એમાં, કારણ કે આ છેલ્લા ને પેલા હતા, બેનપણી ને આય મુઠ્ઠી એક જ હતા, અને ઈ જો ક્યાંક પડી જાય ને વેરાઈ જાય, પોટલી છૂટી જાય ને ઢોરાઈ જાય તો હવે ક્યાંય હતા નહીં. તે આમ હંભારી 10-12 ગાંઠું વારી હતી. એ એક એક ગાંઠ કૃષ્ણ છોડતા જાય, એક એક ગાંઠ છોડતા જાય, અને જ્યાં પોટલી ખુલીને તો મુઠ્ઠી એક પૌવા એમાંથી નીકળ્યા, અને જેવા પૌવા નીકળ્યા ને પૌવા જોયા ને તો કૃષ્ણની આંખમાંથી દડ 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 દડ. સુદામા કે કૃષ્ણ એટલી વારમાં શું થયું તને? કેમ રડવા માંડ્યો ભાઈ? પૌવા લઈ આવ્યો બાપ. વ્રજમાં હતો ને મારી ગોપીઓ ને ગોવાળિયા ભેગો, હવારમાં વાછરડા ને લઈને જાઉં ને મારી યશોદા મને દૂધ ને પૌવા ખવડાવતી, અને અહીંયા તો છેલ્લે કેદી ખાતા મને યાદ નથી. આ પૌવાએ મને યશોદાને યાદ અપાવી દીધી, અને મારી ભાભીમાં એ મારી બીજી યશોદા બની ગઈ આજે, કે એને મારા માટે પૌવા મોકલ્યા છે. બહુ સારું, બહુ રાજી થયો. એમાંથી એક ચપટી ભરી અને પૌવા ખાધા. પણ એક ચપટી પૌવામાં કૃષ્ણની જે સાહેબી અને કૃષ્ણનો જે વૈભવ હતો ને એટલો વૈભવ પોરબંદરમાં સુદામાને આપ્યો. બીજી ચપટી એમાંથી પૌવા ખાધા, પોતાનાથી ડબલ વૈભવ સુદામદેવને આપ્યો, અને બાકીની પોટલી આમ કરીને હાથમાં ઠલવી આખી અને મુઠ્ઠી વારીને આમ ખાવા જાય ત્યાં તો હાથ પકડી લીધો રૂકમિણી. તાંડુલ જમે છે વાલો રોકે રાણી રૂકમણી રે, તાંડુલ જમે છે વાલો રોકે રાણી રૂકમણી રે, અમને નયા પોરે અવિનાશી રે, સેવા માના હો સુદામા દ્વારિકામાં આવ્યા રે, દર્શને દીના હે નાથ ના હે નાથ ના હે નાથ. ત્રીજી મુઠ્ઠી જો ખાઈ જાય તો 8 પટરાણી એની દાસી થઈ ગઈ. કારણ કે જ્યારે સુદામદેવ ગયા ને ત્યારે દુબળા પાત્રા મિત્ર સુદામાને જોઈ કૃષ્ણ દોડ્યા ને ત્યારે રાણીને જરીક એક હસવું આવ્યું હતું, બહુ નહીં, જરીક એક હાસ્ય આવી ગયું કે આના માટે દોડ્યા એમ. રૂકમણીએ હાથ પકડ્યો ત્યારે કૃષ્ણએ કહ્યું આટલી વાર લાગશે, મારા ભક્ત કે મારા મિત્રની ક્યારેય મજાક કરી છે, દાસી બનાવીને મોકલી દઈશ. અરે પણ પ્રભુ અમારા માટે પ્રસાદ રાખો. ચપટી ચપટી પ્રસાદ બધાએ લીધો, વૈભવી બનાવ્યા. સુદામદેવને ખબર નથી સુદામાને કાંઈ. પછી કૃષ્ણને સુદામાએ પૂછ્યું તે લગ્ન કર્યા? તો કે આ 8 દેવીઓ ક્યારની આ માથે આટામાં રહી કોણ છે? તો કે અહીંયા તો 8 દેવી, 8 ની હારે તે લગ્ન કર્યા? તો કે 8 લગ્ન કરાય કે? સુદામા એમ કહે છે 8 લગ્ન કર્યા, આટલા કરાય? લે કૃષ્ણ કે તમારી સામે તો નમૂનો છે, બાકી પલટન તો અંદર છે. પલટન એટલે અંદર 16,100 છે. હમણાં બોલાવું બધીને, અહીં તારો આશીર્વાદ લેવા માટે. સુદામો કે રેવા દે, કોઈને બોલાવવા નથી. ભારત વર્ષના એક બ્રાહ્મણે તેથી શું કહ્યું ખબર છે? કૃષ્ણને એને એમ કહ્યું કે તારી રાણીઓને બોલાવવાની જરૂર નથી, આટલી બધીને આશીર્વાદ દઈ તો હું થાકીને ટેં થઈ જઈશ, એના કરતા તું મને પગે લાગી લે, બધું આવી જશે. એમાં વિશ્વંભરને પગે લાગવાનું ભારત વર્ષનો બ્રાહ્મણ કહી શક્યો, બીજું કોણ કે? તું પગે લાગી લે, જગત આવી જાય. આશીર્વાદ આપું, શપથની કામ સુખી ન હસંતુ. દિવ્ય સંવાદ થયો, બાળપણની વાતો થઈ, આશ્રમની વાતો થઈ, સાંદીપની ઋષિને યાદ કર્યા અને ખૂબ ચર્ચા કરી. સાંજ પડી, સુઈ ગયા અને સવારમાં સુદામાએ કહ્યું કે કૃષ્ણ હવે મારે જાવું છે. ત્યારે કૃષ્ણે કહ્યું ભલે મિત્ર તું આવ્યો, મને બહુ ગમ્યું, હવે તારે જાવું હોય તો હું રોકીશ નહીં. લે આ તારી ધોતી ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, આ તો પહેર્યું નહીં, પીતાંબર મારું છે ભાઈ, દેતો જાજે, તારી ધોતી પહેરતો જાય, વયો જાય. પીતાંબરી લઈ લીધી, ધોતી એની આપી દીધી. એક વખત કહ્યું નહીં કે એમ થોડું વયું જવાય, હજી તો કાલ આવી ગઈ.
આપણો ભાઈબંધ આવે તો આપણે કહીએ એમ કે હા ભલે તારે જાવું જાતું તારે કહીએ ને કે એમ થોડું જવાય. પણ એક વખત ખોટે ખોટે પણ કૃષ્ણ બોલ્યા નહીં. સુદામાને કહ્યું નહીં એને કે ભાઈ તું એમ થોડું વયું જવાય, રોકા 2-5 દી રોકાય, આનંદ કરી, એને શું ખૂટતું તું. એક ક્ષણ માટે સુદામદેવને પણ કદાચ વિચાર આવ્યો હશે કે લે આણે તો તરત હા પાડી દીધી, ભલે તારે જાવું હોય તો તું તારે જા. પણ એક વાત કહું કે કૃષ્ણને ખબર હોય સુદામાને ના હોય, જો કૃષ્ણ રોકાવાનો આગ્રહ કરે તો કદાચ સુદામા રોકાઈ પણ જાય. બને એવું કે વાંધો ને હાલ તું કે તો એક દી રોકાઈ જાવ. પણ સુદામા જેટલો સમય અહીં રોકાય ને એટલો સમય સુશીલા પોરબંદરમાં તરસી બેઠી રહીએ. કારણ સુશીલાએ સંકલ્પ કર્યો કે મારો પતિ હેમખેમ પાછો ના આવે ને, ખાઈશ તો નહીં, પાણીનું ટીપું નહીં. આ પતિવ્રતા નારી. અને એ સુશીલાની એ સુદામાની આજે હજારો વર્ષ પછી હું ને તમે કથા કરીએ છીએ. ભક્તિ મહારાણીએ મહાત્મ્યના 6થા અધ્યાયમાં 5મા અધ્યાયમાં કહ્યું કે સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યાહ, નિર્ધન હોવા છતાં એ જ ધન્ય છે. નિવસતી હૃદયે શામ શ્રી હરેર ભક્તિ રેખા, જેના હૃદયમાં હરિ વિરાજમાન હોય, જેને ભગવાનની કૃપા મળી એ જ ધન્ય છે. બાકી હજારો લાખો કરોડો અબજો ખરવોપતિ જગતમાં ઘણા આવ્યા ને ઘણા વયા ગયા છે, ઓળખતા નથી હું તમે. 5000 વર્ષ પછી આપણે એને યાદ કરીએ. કૃષ્ણને ખબર છે સુશીલા તરસી બેઠી, ભૂખી બેઠી, આને રોકીશ ને તો એ હેરાન થશે, એટલે કહ્યું હવે તું જા અહીંથી જલ્દી. સુદામદેવ પ્રભુ સ્મરણ કરીને ત્યાંથી નીકળ્યા, પોરબંદર પહોંચ્યા. ત્યાં તો મોટા મહેલ જોયા, હાથી ઘોડા રથ નોકર ચાકર દાસ દાસી સેવક સેવિકાઓ, આ બધો વૈભવ જોઈને પૂછ્યું સુશીલા આ બધું શું? સુશીલાએ કહ્યું સ્વામીનાથ મેં તમને કહ્યું તું ને, ઢંગથી પરખી જશે તમને જોઈને રાજી થશે, ઈ ઘણું આપશે લક્ષ્મી નો નાથ છે રે. મેં તમને કહ્યું તું કે માગવું નહીં પડે. સુતાતા ઝૂંપડામાં અને ઉઈઠા મહેલમાં, અને સુદામો રડી. બાપ ભલે મારી ધોતી મને પાછી આપીને પિતાંબરી લઈ લીધી, હું સમજી શકું. કાલ હવારે કોઈ એમ કહે કે મોટો નનકડા પાસે આવ્યો, દઈતા કઈ ન ગયો પણ કૃષ્ણની પિતાંબરી લઈ ગયો. આ મોકો પણ કૃષ્ણએ સમાજને આપ્યો નથી. કાંઈ લીધું નહીં, કાંઈ દીધું નહીં, વાત પૂરી થઈ. પણ અહીંયા મહેલના મહેલ ઉભા કરી દીધા. આવી એક આદર્શ મૈત્રીની કથા. સુદામદેવે સુશીલાને કહ્યું આ મહેલ આ વૈભવ મારે કારણે તમે દુખી બહુ થયા, આ બધું તમારા માટે, તમે ભોગવો, મોજ કરો, આનંદ કરો. હું ભલો અને મારો કૃષ્ણ ભલો, મારો દ્વારકાધીશ ભલો. એ ઝૂંપડું બનાવ્યું એને સામે, અને એમાં બેસી ગયા અને હરિનામ સંકીર્તન કરવા લાગ્યા છે. આવી આ આદર્શ મિત્રની, આદર્શ ભક્તની દિવ્ય કથાનું વર્ણન આયા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતના પ્રશ્નને લઈને કર્યું. આવો આજની કથાને વિરામ તરફ લઈએ, અને આવતીકાલે હવે આપણી કથાનો છેલ્લો દિવસ છે. એક વખત આની પહેલા પણ મેં કહ્યું, આજે પણ કહું છું કે અધ્યાત્મ ક્ષેત્રમાં સમય કેમ પસાર થાય ને એ ખબર ન પડે. શુક્રવાર વયો ગયો ને કાલ શુક્રવાર પાછો આવી ગયો. આ બાજુથી આતા મને આજે જ કહેતા હતા કે હવે હાંગરીએ નહીં, કે કાલે પૂરું થાય અમે જાહું ક્યાં? કે મેં તો ભલે માંડવા રહ્યા પાછું ખેંચી લઈએ 8 દી, બીજું શું? આમે ભગવાનની કૃપા ને આમે ભગવાનની કૃપા. પણ અધ્યાત્મ ક્ષેત્રમાં સમય ક્યાં જાય ખબર ન પડે. આવતીકાલે પૂર્ણાહુતિ આપણા પ્રસંગની સવારે 9 વાગ્યેથી 11 સાડા 10, આજે કેમ આપણે રૂકમણી વિવાહમાં કર્યું એમ 10:30 પોણા 11 વાગ્યા સુધી કથા કરશું. 11 વાગે રમેશભાઈ બારોટ, કુટુંબના બારોટજી આવવાના છે, તો તેઓ નામ લખશે, નામ વાંચશે, વંશાવળીનું વાંચન કરશે, એની રીતે જે કાંઈ થતું હશે તે કરશે બધા. અને અમારા ભૂદેવો ત્યાં પૂજાના રૂમમાં એક નાનકડો દશાંશ યજ્ઞ કરાવશે. બપોરે 3 વાગે, બપોર પછી પાછી કથાને શરૂઆત થશે. 4 વાગ્યા સુધી કથા કરશું. 4:30 પોણા 5 સુધી પૂજા આરતી દાન દક્ષિણા વગેરે સંપન્ન કરશું. પેરામણીની પ્રથા તો સખત ને સખત બંધ છે. કુટુંબના કોઈને પેરામણી નહીં કરે ને કોઈએ એને પેરામણી કરવાની નથી. કોઈને પણ પેરામણીની ઈચ્છા હોય તો ઘેરે જઈને કરી દેવાની.
આની પહેલા પણ મેં જાહેરાત કરી હતી. આજે પાછું કહું કે એ લોકોએ એમ કહ્યું કે ભાર દઈને કહેજો કે પેરામણી પ્રથા બંધ, ભાગવતની પૂજા થઈ જાય એટલે માથે લઈ અને વાજતે ગાજતે પાછા ઠાકોરજીના મંદિરે આપણે ભાગવતને લઈ જશું. તો આવી આ દિવ્ય કથાને આજના દિવસે આપણે પૂર્ણ કરીએ અને કાલે પ્રસંગને પૂર્ણ કરશું. વિશેષ ચર્ચા આવતીકાલે કરશું. આવો 2 મિનિટ પ્રેમ અને ભાવથી હરિનામ સંકીર્તનની સાથે આજની કથાને વિરામ તરફ લઈએ. શ્રી દ્વારિકાધીશ હરિ હરિ બોલ બોલ હરિ બોલ હરિ હરિ બોલ બોલ હરિ माधव हरि हरि बोल मुकुंद माधव हरि हरि बोल मुकुंद माधव हरि हरि बोल मुकुंद माधव हरि हरि बोल केशव माधव हरि हरि बोल केशव माधव हरि हरि बोल. જયમાં વિના કોઈ જવાનું નથી. ભાગવત અર્પણ કરેલો પ્રસાદ પૌવાનો પ્રસાદ છે. સુદામા ચરિત્ર હોવાને કારણે તો પ્રસાદ લીધા વિના પણ કોઈએ જવાનું નથી. હમણાં જ પ્રસાદ વિતરણ કરીએ છીએ. બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરિ બોલ હરિ હરિ બોલ હરે મુકુંદ માધવ હરિ હરિ બોલ મુકુંદ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ કેશવ માધવ હરિ હરિ બોલ 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 હરે હરિ હરિ બોલ બોલ હરિ બોલ હરિ હરિ બોલ બોલ હરિ બોલ હરિ હરિ બોલ બોલ હરિ બોલ હરિ હરિ બોલ બોલ હરિ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ ગોપિકાવલ્લભમ શ્રી જાનકી श्री द्वारिकाधीश की उमापति महादेव की विंध्यवासिनी मात की श्री चामुंडा मात की श्रीमद्भागवत भगवान समस्त पितृदेवनी ओम नमः पार्वती पतये हर हर महादेव नव्यासिदन्तरिक्षगो शिषणोऽद्यो समवर्तता भूमिति सहस्रोत्रादता लोकान् कल्पयन्ना नैवेद्यं निवेदयामि. આરતી કરવા માટે ઝડપથી બધા પરિવારના સભ્યો આવજો. तिलकं ललाट पटले वक्षस्थ